નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના અલકાપુરી જૈન સંઘમાં આજે શાશ્વતી આયંબિલ ઓળીના પારણા યોજાયા. ચૈત્રી પૂનમે નવપદજીની આયંબિલની ઓળી પૂર્ણ થયા બાદ પારણું કરી શકાય છે. જૈન અગ્રણી દીપક શાહના જણાવ્યા અનુસાર ચૈત્રી પૂનમે નવપદજીની આયંબિલની ઓળી પૂર્ણ થયા બાદ ગુરુદેવ પચ્ચખાણ આપે પછી જ પારણું શક્ય બને છે. જૈન ધર્મમાં એક અપેક્ષા એ શાસ્ત્રોમાં પર્યુષણ પર્વ કરતાં પણ આયંબિલની શાશ્વતી ઓળીનું મહત્વ અને ફળ ખૂબ જ ઉત્તમ બતાવવામાં આવ્યું છે. આજે અલકાપુરી જૈન સંઘમાં શાશ્વતી આયંબિલની ઓળીના સંપૂર્ણ લાભાર્થી જયલક્ષ્મી પરિવારના નિલેશભાઈ શાહે પારણા કરાવ્યા હતા. તો આચાર્ય ધર્મરત્ન સુરી મહારાજે બધા તપસ્વીઓને નવકારસિંહનું પચ્ચખાણ આપીને માંગલિક પણ સંભળાવ્યું હતું. સુમનદીપ વિદ્યાપીઠના ડોક્ટર દીક્ષિત શાહ તથા વર્ષાબેન શાહે પણ ત્રીજી આયંબિલની ઓળીનું પારણું પ્રખર વ્યાખ્યાન વાચસ્પતિ ચંદ્રશેખર મહારાજના શિષ્યરત્ન આચાર્ય ચંદ્રજી સુરી તથા આચાર્ય ઇન્દ્રજી સુરી મહારાજશ્રીની નિશ્રામાં કર્યું હતું, જ્યાં ગુરુદેવે માંગલિક પ્રવચનો કરીને આયંબિલની ઓળીનો મહિમા અને ફળ સમજાવ્યું હતું. ત્યારબાદ પારણાનો કાર્યક્રમ યોજાયો હતો. આજના આ દિવ્ય કાર્યક્રમમાં અલકાપુરી જૈન સંઘના પ્રમુખ સીએ હિંમતભાઈ શાહ, ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહ, જયેન્દ્રભાઈ શાહ, દિલેશભાઈ મહેતા તથા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય અને જૈન અગ્રણી દીપક શાહ સહિત અનેક જૈન શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવપદ ભગવાન શાશ્વત ધર્મ છે. ભગવાન મહાવીર અશાશ્વત હતા. નવપદ શાશ્વત છે. શાશ્વત મીન્સ ક્યારે જન્મ નથી થયો, ક્યારે એનું મૃત્યુ નથી થવાનું, કાયમને માટે છે. બીજા નંબરની અંદર શાસ્ત્રોએ આયંબિલને એક વિશિષ્ટ કક્ષાની સાધના બતાડી છે. ઉપવાસની વાતો વિશ્વમાં ઘણે ઠેકાણે થતી હોય છે. ઇન્ટરમીડિયેટર ફાસ્ટિંગ આજે વિશ્વમાં ઠેર ઠેર ચાલુ થયું છે. 12 કલાક, 16 કલાક, 27 કલાક અને એ રીતનું ઇન્ટરમીડિયેટર ફાસ્ટિંગ એકોર્ડિંગ ટુ હેલ્થ, શારીરિક આરોગ્યને નજરમાં રાખી અને આ ઇન્ટરમીડિયેટર ફાસ્ટિંગની વાતો વિશ્વમાં ઘણે ઠેકાણે ચાલે છે. પરંતુ આયંબિલની સાધના અને આયંબિલની શોધ માત્ર જીનશાસનની શોધ છે. કેટલી મોટી કમાલ છે. ખાવાનું ચાલુ રહે છે, લાલસા ખતમ થઈ જાય છે. ઉપવાસમાં ખાવાનું નથી અને લાલસાય નથી, બે ચીજ નથી. પરંતુ એ આસાન છે, જોવું નહીં અને દાઝવું નહીં. જ્યારે આયંબિલની અંદર જોવાનું છે અને દાઝવાનું નથી, એટલે ભોજન છે, લાલસા નથી. અને એટલા જ માટે આ આયંબિલનો તપ શાશ્વત ધર્મની આરાધનાની સાથે જોડાયેલો છે. જૈન દર્શનનો વિરોધ આહાર સાથે નથી, લાલસા સાથે છે. આ એક વાત સમજી રાખજો. ક્રિયા ખરાબ નથી, એની પાછળનો તમારો જે આસક્તિ છે, એની પાછળનો તમારો જે દોષ છે, એ દોષ ખરાબ છે. અને માટે જૈન શાસ્ત્રકારો ક્રિયાનો વિરોધ નથી કરતા, દોષનો વિરોધ કરે છે. ભોજનની ક્રિયા ચાલુ રહે છે, લાલસા ચાલી જાય છે. અને એટલા જ માટે આ જૈન દર્શનનું સર્વશ્રેષ્ઠ વિજ્ઞાન છે. અને એવી શાશ્વત ધર્મની આરાધના આજે પૂર્ણાહુતિ થઈ રહી છે. દીક્ષિતભાઈ અને એમના સુશ્રાવિકા વર્ષાબેન છેલ્લા 3 વર્ષથી લગાતાર ચૈત્ર અને આસોજ મહિનાની આયંબિલની ઓળીની આરાધના કરી રહ્યા છે. ઘણી બધી જવાબદારીઓની વચ્ચે પણ આવી એક ઉત્તમ આરાધના આ બંને દંપતી કરી રહ્યા છે. તેની હાર્દિક હાર્દિક અનુમોદના સાથે આપણી બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.